દર્શક મિત્રો, હું અશોક મોદી આપનું સ્વાગત કરું છું કાર્યક્રમ વાસ્તુ એક મહાવિદ્યામાં, અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ વાસ્તુ એક મહાવિદ્યામાં. અને હંમેશા આપના પ્રશ્નો સમસ્યાના સમાધાન માટે સ્ટુડિયોમાં વાસ્તુગુરુ સંતોષજી આપનું સ્વાગત છે. વાસ્તુગુરુ, ઘણા બધા આપણે વાસ્તુના એપિસોડ્સ કર્યા છે અને એમાં વાસ્તુમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલમાં જે દિશાઓના જે દોષ હતા એને લઈને ઘણા બધા આપણે એપિસોડ કર્યા અને ઘણા બધા સવાલો આપણને મળ્યા હતા અને લોકોને ખૂબ સારા માર્ગદર્શન તમે આપ્યા. પરંતુ હવે આપણે થોડુંક એક તમારી જે એક સ્પેશિયાલિટી છે ખાસ, કે જેમાં આપ વાસ્તુ પ્લસ ડાઉસિંગ છે, ન્યુમરોલોજી છે, ઘણી બધી જે બાબતો છે, આપણી જે ખાસ એક્સપર્ટાઇઝ છે બાબતો છે, એને લઈને પણ થોડું ફોકસ કરીએ છીએ ને એમાં સવાલો હોય છે. ત્યારે આજે આપણે ઓરાને લઈને વાત કરીએ છીએ. ઓરા, તો દર્શક મિત્રો, ઓરા વિશે તો તમે થોડું જાણતા જ હશો અને ઓરા ઘણા લોકો સારી રીતે જાણતા હોય છે અને પ્રશ્નો પણ કરતા હોય છે. તો વાસ્તુગુરુ, જાણીએ કે ઓરા એક શું બાબત છે, એ શું ઉર્જા છે, એની વાત કરીશું. કે એ વ્યક્તિની આજુબાજુ જે વસ્તુ છે, કોઈ પદાર્થ છે, એની ઉર્જાની વાત છે, કોઈ પોઝિટિવિટી નેગેટિવિટી કઈ રીતે બનતી હોય છે, એમાં કારણો લક્ષણો શું બનતા હોય છે. અને દર્શક મિત્રોના સવાલ બી છે કે ભાઈ અમે વાસ્તુ જ્યોતિષ બધું ઠીક કરાવી લીધું પણ સમસ્યાઓ પ્રોબ્લેમ હજી પણ છે. તો જે વાસ્તુમાં ઓરા, એક તો આપણે પહેલાં આપણી પાસે જ જાણીશું કે વાસ્તુગુરુ, કે આવું ઓરા જેવું કે હકીકતમાં વાસ્તવિકમાં કોઈ હોય છે ખરું? તો એક કેવી રીતે બને છે, એનો શરૂઆત કેવી રીતે એની થાય છે, એની વાત કરીએ. દર્શક મિત્રો, દરેક જગ્યા બરાબર એની એક ઓરા હોય છે. ઓરા એટલે એને આપણે કહીએ છીએ પ્રકાશપુંજ. આપને બધાને એક અનુભવ થયેલો હશે કે કોઈ જગ્યામાં જઈએ આપણે તો આપણને ઘણી વખત ખૂબ મજા આવે છે. બિલકુલ. અને ઘણી વખત એવું થાય છે કે આપણે આ જગ્યાને છોડીને જતા રહીએ. બિલકુલ. તો એ જગ્યાની ઓરા એટલે કે એને કહેવાય છે ઉર્જા, પ્રકાશપુંજ. બરાબર, એ દરેક વ્યક્તિની આજુબાજુ પણ હોય જ છે. એટલે ક્યારેક કોઈ વ્યક્તિ સાથે આપણને વાત કરવાની ખૂબ ઈચ્છા થાય છે, એની જોડે બેસવાની ઈચ્છા થાય છે, અને અમુક વ્યક્તિથી આપણે દૂર ભાગીએ છીએ. કારણ કે દરેક વ્યક્તિની આજુબાજુ એક પ્રકાશપુંજ હોય છે. જે આપણે જોયેલું છે કે ભગવાનના ફોટાની આજુબાજુ એક પ્રકાશ હોય છે સફેદ કલરનો. બિલકુલ. એવો દરેક વ્યક્તિની આજુબાજુ પણ એ પ્રકાશ હોય છે જે નરી આંખે નથી જોઈ શકાતો. જે આપણે કદાચ આભા મંડળ કહેતા હોય. આભા મંડળ આપણે એને કહીએ છીએ. એ આભા મંડળ જે છે એને આપણે નરી આંખે નથી જોઈ શકતા. એમના માટે એક અલગથી ફોટોગ્રાફી કરવામાં આવે છે, જેમને કહેવાય છે કિલિયન ફોટોગ્રાફી. કિલિયન ફોટોગ્રાફી જે છે એ આપણી આજુબાજુ કેવા પ્રકારના ઓરા છે. બિલકુલ. હવે ઓરા જે છે એ અલગ અલગ રંગ, જે સપ્તરંગી કહીએ છીએ, એ 7 રંગોનું મિશ્રણ, બરાબર, એ અલગ અલગ વ્યક્તિ દીઠ અલગ અલગ કલરની ઓરા હોઈ શકે. એ જ રીતે જ્યારે મારી કન્સલ્ટિંગમાં મેં જોયેલું છે કે કોઈ ઘરની અંદર ખૂબ જ નેગેટિવ એનર્જી છે, એ પકડમાં નથી આવતી, ત્યારે ઘરની ઓરાની ફોટોગ્રાફી કરવામાં આવે ત્યારે ખબર પડે છે કે આ જગ્યાની ઓરા એટલી બધી ડિસ્ટર્બ છે અને જેને લઈને આ ઘરમાં ઘણા બધા વાસ્તુના ઇશ્યુઝ, પર્સનલ ઇશ્યુઝ થાય છે. ત્યારે એ ઓરાને અમે ક્લીન કરીએ છીએ. બરાબર, પણ હકીકત શું છે કે જ્યાં સુધી એની ફોટોગ્રાફી કરવામાં નહીં આવે ત્યાં સુધી આપણને ખબર નહીં પડે. તો અહીંયા અમુક એવા એલિમેન્ટ્સ મૂકી અને ઓરાને ક્લીન કરીએ છીએ. એટલે વ્યક્તિ દીઠ ઓરા અને ઘરની ઓરા, એવું કહેવાય છે શાસ્ત્રમાં, એવું કીધેલું છે કે કોઈ પણ સજીવ કે નિર્જીવ દરેક વ્યક્તિ અને વસ્તુમાંથી એક એવો એનર્જી નીકળે છે જેને આપણે કહીએ છીએ ફ્રીક્વન્સી. બરાબર, તો આ ફ્રીક્વન્સી જે છે એ ફ્રીક્વન્સી વ્યક્તિને કોઈને કોઈ રીતે પોઝિટિવલી અથવા તો નેગેટિવલી ઇફેક્ટ કરતી હોય છે. અને એ ઇફેક્ટને લીધે એમના વિચાર, એમના વાણી અને વર્તન, આ 3 વસ્તુની અંદર આ ઇફેક્ટ થાય છે, જેને લીધે એ વ્યક્તિ જે છે એ ચેન્જ થતો હોય છે. અશોકભાઈ, એવું છે કે વ્યક્તિ ક્યારેય ખરાબ નથી હોતો, બરાબર, પણ એનો જે સમય છે
એની આજુબાજુનું જે એટમોસ્ફિયર છે, એની આજુબાજુનું જે આભામંડળ છે એ ખરાબ થશે, ત્યારે એ વ્યક્તિની ઉર્જા જે છે, એની જે ઓરા જે છે એ ડિસ્ટર્બ થશે અને એને લીધે વ્યક્તિના વાણી વર્તન ખરાબ થાય છે. એટલા માટે દરેક વ્યક્તિએ હંમેશા સકારાત્મક વિચારવું જોઈએ. કારણ કે ઓરા જે છે, આભામંડળની જ્યારે વાત કરીએ છીએ ત્યારે જ્યાં સુધી આપણે આપણો ફોટોગ્રાફ્સ નહીં કરીએ, બરાબર, આપણો ફોટો નહીં પડાવીએ કે ભાઈ આપણી આજુબાજુ કેવા પ્રકારની ઓરા છે એ જ ખબર નથી આપણને, તો આપણને ખબર નહીં પડે કે આપણા ભવિષ્યની અંદર આપણે શું કરવાના છીએ. કારણ કે જ્યારે એસ્ટ્રોલોજીની વાત કરીએ તો એસ્ટ્રોલોજી શું છે કે એક પ્લેનેટરી એક નકશો છે, ફિક્સ પ્લેનેટ્સ છે અને અત્યારના જે ગોચરના પ્લેનેટ્સ છે એને મેચ કરીને આપણે એક પ્રેડિક્શન આપીએ છીએ કે અત્યારે તમારો સમય આવો છે અને પછી ફ્યુચરમાં આવું થવાનું છે. પરંતુ જ્યારે ઓરા ફોટોગ્રાફી કરીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે આ વ્યક્તિ જે છે ટીલ ટુડે એ કેવા વિચાર કરે છે, એની અંદર શું નેગેટિવ એનર્જી છે, બરાબર, અને એને જો પ્રોપર માર્ગદર્શન આપવામાં આવે, તો ઓરા ક્લિન્ઝિંગ કરાવવામાં આવે તો એ વ્યક્તિના ભવિષ્ય ઉજ્જવળ થવાના ખૂબ જ ચાન્સીસ વધી જાય છે. એટલા માટે ઓરા જે છે એ નરી આંખે નથી દેખાતી, અને નરી આંખે નથી દેખાતી એના માટે એમને પ્રેક્ટિસ બી કરવાની હોય છે. જ્યારે અમારા ઓરા અને ચક્રાના વર્કશોપ હોય છે તો આ વર્કશોપની અંદર અમે એ શીખવાડીએ છીએ કે ભાઈ ઓરાને ક્લીન કઈ રીતના કરવી, બરાબર, ઓરાને એક્સપાન્ડ કઈ રીતના કરવી. આપણે આગળ જોઈશું કે ઓરાના જે લેયર્સ છે એને એક્સપાન્શન છે એ બધું જ આપણે જોઈશું. પણ આ બધી જ વસ્તુ આપણા જીવનની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને દરેક વ્યક્તિએ પોતાના જીવનકાળ દરમિયાન એમને ઓરાનો એક ફોટોગ્રાફ કરાવવો જોઈએ અને ઓરા ફોટોગ્રાફી બાદ ક્યાં નેગેટિવ એલિમેન્ટ્સ છે એ પણ ચેક કરી અને એ ક્લિન્ઝિંગ પ્રોસેસ આખી કરવાથી જીવનમાં ખૂબ જ આપણને આનંદની અનુભૂતિ થાય છે. તો આ આભામંડળના જે રહસ્યો છે, સિક્રેટ્સ ઓફ ઓરા, એ જે રહસ્યો છે એ રહસ્યો જાણવા ખૂબ જ જરૂરી છે. હેલ્થ, વેલ્થ, હેપીનેસ, સક્સેસ, સ્પિરિચ્યુઆલિટી, સ્પીકિંગ, આ બધી જ વસ્તુ ઓરાથી કનેક્ટેડ છે. જો એને આપણે પ્રોપર ડિરેક્શનમાં લઈ જઈશું તો આપણી લાઈફની અંદર આ બધા જ સેક્ટરની અંદર ખૂબ જ પોઝિટિવલી રિઝલ્ટ્સ આપણને મળશે. બિલકુલ, વાસ્તુગુરુ તમે ખૂબ સુંદર વાત કરી કે એક ઓરા જે છે એની એક સારી તમે સમજ આપવાનો પ્રયત્ન કર્યો. પરંતુ દર્શક મિત્રો, જ્યારે ઓરા અને આ રીકી હિલિંગની જે વાતો છે એ પ્રશ્નો કદાચ લેવામાં કદાચ ઓછા આવે અથવા તો ડિસ્કસ કદાચ ઓછું થાય, પરંતુ જે આપણી એક ઓરા જે બુક છે, હા, એની પણ એક આપ ચોક્કસપણે એનું જો માહિતી લેશો અથવા તો એ બુક આપ પ્રાપ્ત કરી લો તો ચોક્કસપણે ઘણી બધી બાબતો એમાંથી તમને મળશે અને આ એપિસોડ બી જોવાની કદાચ મજા આવશે. તો એમાંથી આપણે જે સવાલ છે અથવા તો આપણા સવાલ છે એ પણ લેવાનો પ્રયત્ન કરીએ. પરંતુ આજે ઓરાને જ્યારે સમજવાની વાત છે ત્યારે વાસ્તુગુરુ જે પોઝિટિવ ઉર્જા અને નેગેટિવ ઉર્જા, હવે વ્યક્તિની જે પર્સનલની વાત કરીએ તો આપણે નેગેટિવ ઉર્જાની વાત કરીએ. આપણે આજના એપિસોડમાં નેગેટિવ ઉર્જાને લઈને થોડા સવાલ છે. તો વ્યક્તિમાં જે નેગેટિવ ઉર્જા છે એ શું છે અને કઈ રીતે કયા કયા પ્રકારે એ આપણે એને ઓરામાં એનો આપણે એક રિયલાઇઝ કરી શકીએ અથવા તો એને કઈ રીતે જોઈ શકીએ? નો યોર ઓરા, આ એક મારી બુક છે કે જે બુકની અંદર ઓરા વિશે અને ચક્રા વિશે મેં ઘણું ડિટેલિંગમાં લખેલું છે. અને એ લખાણ પછી તમારી લાઈફની અંદર જો એ બુકને તમે વાંચો છો અને અનુસરો છો તો એના પછી તમારી લાઈફની અંદર ઘણા બધા પોઝિટિવલી ચેન્જ આવશે. કારણ કે ઓરા સબ્જેક્ટ ઉપર અત્યાર સુધી કોઈએ ટચ નથી કરેલું. કારણ કે આ સબ્જેક્ટ એવો છે એ હિલિંગ ફિલ્ડનો બી સબ્જેક્ટ છે, બરાબર. જે લોકો રેકીના ફિલ્ડમાં છે, પ્રાણિક હિલિંગના ફિલ્ડમાં છે, એ લોકો ઘણી વખત એવું કહેતા હોય છે કે ભાઈ તમારું આ ચક્ર ડેમેજ છે, આ ચક્રમાં ઉર્જા ઓછી છે, એટલા માટે આપણને આ ચક્ર ઉપર હિલિંગ આપવાની જરૂર છે કે આ ક્રિસ્ટલ પહેરવાની જરૂર છે. પરંતુ જ્યાં સુધી તમને ખબર નથી કે મારે કયા ચક્ર ઉપર હિલિંગ કરવું છે, બિલકુલ બિલકુલ, તો એ હિલિંગ કરવા માટે એમની બોડીની એક ફોટોગ્રાફી હોવી જરૂરી છે.
જેને ઓરા ફોટોગ્રાફી કહેવાય છે. ઓરા ફોટોગ્રાફી કરી અને ચક્રા ફોટોગ્રાફી પણ સાથે કરવામાં આવે છે, જેને લઈને ખબર પડે છે કે આ ચક્રની ઉર્જા ઓછી છે અને આ ચક્ર ઉપર આપણે ઉર્જા વધારે આપવાની છે. બિલકુલ. તો આ રેકી, પ્રાણિક હિલિંગના કોઈ પણ ફિલ્ડમાં ઓરા ફોટોગ્રાફી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ છે. મહાવિદ્યા.shopની અંદર તમે જઈ અને તમારું સેશન બુક કરાવી શકો કે ભાઈ મારે ઓરા ફોટોગ્રાફી કરાવી છે, તો એ ત્યાં બધું ડિટેલિંગ પણ આપેલું છે, તો તમે એ પણ કરી શકો. હવે જ્યારે વ્યક્તિ નબળી ઓરાની વાત કરીએ તો નબળી ઓરા થવાના કારણો શું હોઈ શકે? બિલકુલ 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 બરાબર. કારણ કે શાસ્ત્ર તો એવું કહે છે કે જે વ્યક્તિની ઓરા પાવરફુલ હશે એ વ્યક્તિ ખુદ પાવરફુલ હશે. ચોક્કસ. એટલા માટે આપણે અમુક વ્યક્તિઓથી ખૂબ જ પ્રભાવિત થઈએ છીએ. બરાબર. અને સ્ત્રીઓની અંદર જે છે ઓરાનું પ્રમાણ જે છે એ વધારે હોય છે. ઓકે. એટલા માટે આપણે સ્ત્રીઓ તરફ વધારે આકર્ષાય છીએ, કારણ કે એની ઉર્જા જે છે એ એકદમ પ્યોર હોય છે અને એના સ્પાન જે છે એ ખૂબ વધારે હોય છે. ઓકે. અને જે લોકો સક્સેસફુલ છે અને જે લોકોને ખૂબ જ માણસો ફોલો કરે છે, એની પાછળનું રીઝન પણ એ છે કે એની પોતાની જે ઉર્જા છે એ ખૂબ જ પાવરફુલ છે, જેની ઓરાની અંદર દરેક વ્યક્તિ આવે છે અને એ જે કહે છે એ પ્રમાણે એ વ્યક્તિ અનુસરે છે. તો આ જે આભા મંડળ છે એ પાવરફુલ આભા મંડળની જ વાત છે. પરંતુ ઘણી વખત એવું જોવામાં આવેલું છે કે વ્યક્તિ જે છે એ નબળી ઓરાને કારણે નથી એ ધંધામાં સક્સેસ થઈ શકતો, નોકરીમાં સક્સેસ થઈ શકતો, હેલ્થના ઇશ્યુઝ ખૂબ જ આવે છે, ફાઇનાન્શિયલ ડિસ્ટર્બન્સ એ ક્રિએટ ખૂબ જ થયેલું હોય છે, રિલેશનશિપના ઇશ્યુઝમાં એ સપડાયેલો હોય છે. આ બધી જ વસ્તુ તમારી નબળી ઓરાને કારણે છે. બરાબર. હવે નબળી ઓરા થવાના રીઝન્સ ક્યાં ક્યાં છે એ પણ જોઈએ. એક તો આપણે પહેલું રીઝન એ છે કે ભાઈ નેગેટિવ થિંકિંગ. બરાબર. જ્યારે વ્યક્તિ ખૂબ જ નેગેટિવ થિંકિંગ કરે છે ત્યારે પોતાની જે ઓરા છે એ ધીરે 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 સંકોચાઈ જાય છે. હવે નેગેટિવ થિંકિંગ થવા પાછળના પણ રીઝન્સ વાસ્તુમાં બી છે. બરાબર. જેમ કે તમારા ઘરની નોર્થ ઇસ્ટ ડિરેક્શનની અંદર એક્ઝિસ્ટિંગ ટોયલેટ થયેલું છે, અથવા તો ત્યાં કિચન થયેલું છે, અથવા તો ત્યાં કચરો તમે જમા કરેલો છે. એ ઓફિસ હોઈ શકે, તમારું ઘર હોઈ શકે, તમારો બંગલો હોઈ શકે, તમારી ફેક્ટરી હોઈ શકે. જ્યારે નોર્થ ઇસ્ટ ડિરેક્શન ડેમેજ થાય છે ત્યારે પણ નેગેટિવ એલિમેન્ટ્સ ક્રિએટ થાય છે અને ઘરની ઓરા જે છે એ પણ ધીરે 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 નબળી બને છે અને એમાં રહેવાવાળી વ્યક્તિની ઓરા ઓબ્વિયસલી નબળી બનવાની. એટલા માટે ફર્સ્ટ પોઈન્ટ છે નેગેટિવ થિંકિંગ. તો નેગેટિવ થિંકિંગમાંથી બહાર નીકળવા માટે હંમેશા સારા પુસ્તક વાંચવા, ઘરની નોર્થ ઇસ્ટ ડિરેક્શનને આપણે પ્રોપર કરવી જોઈએ. બરાબર. બીજી વાત જે છે નબળી ઓરા થવાના કારણો છે, આપણે જે કહેવાય ને કે ભાઈ ફૂડ, આહાર. બરાબર. આપણો જે આહાર છે એ આહાર આપણે જંક ફૂડ ખાઈએ, તો જંક ફૂડ ખાઈએ અથવા તો નિયમિતતા આહારની અંદર કે પ્રોપર સમયે આપણે જમતા નથી, ત્યારે પણ આપણા શરીરની જે ઉર્જા છે, આભા મંડળ છે, એ કોઈને કોઈ રીતે ડિસ્ટર્બ થતું હોય છે. તો આ એક ફૂડનો પણ એટલો જ પાવર હોય છે કે જો સારું ફૂડ લઈએ, સાત્વિક ફૂડ લઈએ, તો આપણું શરીર જે છે, આપણી ઉર્જા છે એ ખૂબ આપણને સારી ઓરા આપે. ત્યાર પછી લઈએ એક્સરસાઇઝ. હવે આપણને ખબર છે કે એક્સરસાઇઝ કરવી ખૂબ જ જરૂરી છે, પણ વ્યાયામ જે છે એ આપણે લોકો કેવું છે કે એને બહુ નેગ્લેક્ટ કરીએ છીએ. બિલકુલ. બરાબર. શાસ્ત્રમાં શું કહેલું છે કે ભાઈ 45 મિનિટ તમારે વોકિંગ કરવું જોઈએ. બરાબર. સૂર્ય નમસ્કારની વાત કરીએ, યોગ શાસ્ત્ર આપણું કહે છે કે ભાઈ એવરી ડે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, જેને લીધે આપણા શરીરની ક્રાંતિ વધે છે, સૂર્ય જેવું તેજ આવે છે. બરાબર. પરંતુ આપણે કરતા નથી. હવે વ્યાયામ નથી કરતા એની પાછળના રીઝન્સ આપણા ઘરની અંદર બી છે. જેમ કે પૂર્વ દિશા જે છે એ ડેમેજ છે કોઈને કોઈ રીતે, પૂર્વમાંથી પ્રકાશ નથી આવતો. બરાબર. અથવા તો પૂર્વ દિશાની અંદર ટોયલેટ થયેલું છે,
તો આવી વ્યક્તિની અંદર જે કોન્ફિડન્સ લેવલ છે એ આવવાનો જ નથી. હવે જ્યારે જે વ્યક્તિ કોન્ફિડન્ટ નથી તો વ્યાયામ કરવા માટે, સવારે ઉઠવા માટે એના અંદર સંકલ્પ શક્તિ આવવાની જ નથી. એબ્સોલ્યુટલી. તો સંકલ્પ શક્તિ માટે એક તો ઘરની પૂર્વ દિશાને આપણે પ્રોપર કરવી જોઈએ અને વ્યાયામ આપણે રોજ કરવો જોઈએ. કારણ કે જો વ્યાયામ નહીં કરીએ તો એ આપણી જે ઓરા જે છે એ પાવરફુલ નહીં થાય. બિલકુલ. બરાબર. ત્યાર પછી એક આવે છે આપણે જે કહેવાય ને નશીલા પદાર્થ. ઓકે. બરાબર. જે નશો કરીએ છીએ, સ્મોકિંગ કરીએ છીએ, ડ્રિંકિંગ કરીએ છીએ, તો આ બધી વસ્તુથી શું થાય છે કે આપણી જે ઓરા છે એ ધીરે 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 જે કહેવાય ને સંકોચાઈ જાય છે. બરાબર. હવે ઘણી જગ્યાએ મેં જોયેલું છે કે વ્યક્તિ જે છે ખૂબ જ એડિક્ટિવ હોય છે. હવે એસ્ટ્રોલોજી પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો એડિક્શન થવાના કારણો બી અમુક પ્લેનેટ્સ છે. બરાબર. બિલકુલ. કુંડળીની અંદર રાહુ મંગળની સ્થિતિ, રાહુ મંગળ શુક્રની સ્થિતિ, બરાબર. ચંદ્ર જે છે કોઈ ને કોઈ રીતે નેગેટિવ પ્લેનેટ્સ જોડે કનેક્ટેડ થવો, તો આવા પ્લેનેટ્સને લીધે પણ માણસ એડિક્ટિવ થતો હોય છે. તો યોગ્ય એસ્ટ્રોલોજી કન્સલ્ટ કરી અને એવા પ્લેનેટ્સ એમને ધારણ કરવા જોઈએ કે જેને લીધે જે આ એડિક્શન છે તો એડિક્શનમાંથી એ ધીરે ધીરે નીકળે અને એની ઓરા જે છે એ પાવરફુલ થાય. આવા ઘણા બધા મુદ્દા છે અશોકભાઈ કે બિલકુલ ડિસ્કસ કરીશું તો આખો એપિસોડ પૂરો ચોક્કસ થઈ ચોક્કસ. જશે. વાંધો નહીં. આપણે પણ તમે ખૂબ સુંદર વાત કરી કે જે એક આહાર વિહારની વાત કરી, તમે એક્સરસાઇઝની વાત કરી અને વ્યક્તિના જે કોન્ફિડન્સની વાત કરી. મારી પાસે તમે જેમ એક થોટ અને જે એક ફૂડની વાત કરી એવા ઘણા બધા સવાલો પણ છે દર્શક મિત્રોના કે ભાઈ જ્યારે વ્યક્તિમાં એક આ નેગેટિવ ઉર્જા જ્યારે ઓરા થાય છે ત્યારે એક તો એનો સેલ્ફ કોન્ફિડન્સ જેમ તમે કહ્યું એક એ ડાઉન થઈ જાય છે. એ એવરી ટાઈમ કમ્પ્લેનિંગ, દરેક વસ્તુની કમ્પ્લેન કરતો રહે છે. એના મંતવ્યો, એના વ્યવહાર, બધી બાબતોમાં તમે નેગેટિવ થતું હોય છે. સવાલ છે. પ્લસ હેલ્થમાં જો હેલ્થને લઈને બી એ સફળ થતો હોય તો એ બી નેગેટિવિટી આવતી હોય છે. બીજું કે અનિદ્રા, એવા પણ સવાલો છે. તો આ બધી બાબતોમાં જ્યારે નેગેટિવ ઉર્જા ઓરા જે થાય છે તો એને કઈ રીતે ફીલ કરવું, એમાં આપણે કઈ રીતે લઈએ છીએ અને એમાં જો ઉપાયો જો કરવાના હોય, આપણે ઉપાયો કદાચ પહેલાં પણ કહેલા છે દર્શક, પણ આજે ફરીથી જણાવી દઈશું. આ નબળી ઓરા જે છે એની પાછળનું જે તમે વાત કરી અનિદ્રા, બરાબર. અનિદ્રા એક એવો સબ્જેક્ટ છે કે અત્યારે 90% જે લોકો છે એ અનિદ્રાનો શિકાર થયેલા છે. હવે અનિદ્રા પાછળનું જે રીઝન છે એ સ્ટ્રેસ છે. બરાબર. કોઈ ને કોઈ રીતે એ સ્ટ્રેસ, કારણ કે અત્યારની જે ભાગદોડવાળી એ સ્થિતિ જે છે, બરાબર, પૈસા પાછળની જે દોટ છે એ દોટ પાછળ આજે દરેક વ્યક્તિની માથે કંઈ ને કંઈ દેવું છે. ચોક્કસ. બરાબર. હવે એ દેવું પૂરું કરવા માટે વ્યક્તિ સવારથી સાંજ દોડે છે. સાંજે આવી અને એટલો સ્ટ્રેસમાં હોય છે જેને લીધે એને ઊંઘ નથી આવતી. ઊંઘ નથી આવતી એટલે એમના શરીરની જે ઊર્જા જે છે, એના શરીરની જે ઓરા છે, એમનું જે વર્તુળાકાર પૂરું થવું જોઈએ એ નથી થતું, જેને લીધે એમને હેલ્થના ઇસ્યુઝ થાય છે. ઓકે. બરાબર. આ હેલ્થને ઇસ્યુઝને લીધે એની કમાયેલી જેટલી પણ મૂડી છે એ હેલ્થમાં જતી રહે છે. તો અનિદ્રા પાછળ વાસ્તુના પણ અમુક રહસ્યો સમજવા જરૂરી છે કે જે લોકોનું બેડરૂમ જે છે એની ઊંઘવાની દિશા, ઓકે, બરાબર, ઉત્તર બાજુ માથું રાખીને ઊંઘતો હશે તો એ જરૂરથી અનિદ્રાનો ભોગ બનશે. એટલા માટે વાસ્તુમાં એવું કહેલું છે કે તમારું માથું જે છે એ દક્ષિણ બાજુ હોવું જોઈએ અને પગ ઉત્તર બાજુ હોવા જોઈએ, તો તમે આ શિકારમાંથી બહાર આવો. હવે સ્ટ્રેસ ક્વોલિટીની જ્યારે વાત છે કે વ્યક્તિ વારંવાર સ્ટ્રેસ ભોગવે છે, તો અહીંયા નોર્થ વેસ્ટ ડિરેક્શનને પણ જવાબદાર ગણેલી છે. કારણ કે નોર્થ વેસ્ટ ડિરેક્શનમાં ચંદ્રનો વાસ છે, મનનો વાસ છે. તો આ દિશા કોઈ પણ રીતે ડેમેજ હશે તો વ્યક્તિ સ્ટ્રેસ ક્વોલિટીમાં આવશે. ઇવન સ્ત્રીઓમાં પણ ઘણો બધો સ્ટ્રેસ અત્યારે જોવા મળે છે, તો એ સ્ટ્રેસ આવશે. તો અહીંયા આપણે શું કરવું જોઈએ? એક તો ક્રિસ્ટલ થેરાપી, જે ક્રિસ્ટલ્સ જે છે, જેમ કે ક્લિયર ક્રિસ્ટલ છે, તો ક્લિયર ક્રિસ્ટલ્સને આપણે ધારણ કરવા જોઈએ. સાથે સાથે એમેથિસ્ટ કરીને ક્રિસ્ટલ્સ આવે છે, એમનું બ્રેસલેટ્સ આપણે હાથમાં પહેરવું જોઈએ. બરાબર. લવ, પીસ અને હાર્મની
આ 3 વસ્તુના બેલેન્સ માટેનું પણ એક બ્રેસલેટ છે, જેને આપણે રોઝ ક્વાર્ટ્સ, ક્લિયર ક્વાર્ટ્સ અને એમેથિસ્ટ કહીએ છીએ. આવા બ્રેસલેટ્સ પહેરવાથી આપણી જે ઓરા જે છે એ ઓરા પાવરફુલ થાય છે. ઓકે. ઓરાની અંદર જે નેગેટિવ એલિમેન્ટ્સ એટલે જ્યારે કલરની વાત કરીશું ત્યારે સમજાવીશું કે કયા કલર્સથી એ નેગેટિવ એનર્જી ક્રિએટ થાય છે. તો એ નેગેટિવ એલિમેન્ટ્સ જે છે એ એકદમ ક્લીન થાય છે અને ઓરા જે છે એ પાવરફુલ થાય છે. એટલે જ આપણું શાસ્ત્ર એવું કહે છે કે જે વ્યક્તિની ઓરા પાવરફુલ હશે એ વ્યક્તિ ખુદ પાવરફુલ હશે. ચોક્કસ. એટલે દરેક વ્યક્તિની અંદર જે કહેવાય ને કે એક આકર્ષણનો પાવર હોય છે, પણ આ નબળી ઓરાને કારણે એ પાવર ડાઉન થાય છે. તો દરેક વ્યક્તિએ પોતાની ઓરા ક્લીન કરવી જોઈએ અને એવા ક્રિસ્ટલ્સને ધારણ કરવા જોઈએ કે જેને લીધે એની ઓરા એકદમ પાવરફુલ થાય. વાસ્તવગુરુ, આ જે વાત કરીએ પોતાની વ્યક્તિની પોતાની ઉર્જાની અથવા તો પોતાની જે ઊભી કરેલી એક નેગેટિવિટી અથવા તો જે વ્યક્તિના પોતાના વિચારો મંતવ્યોની વાત છે, વ્યવહારની વાત છે, એમાં નેગેટિવ ઉર્જાની વાત કરી. પરંતુ એવી નેગેટિવ ઉર્જા કે કોઈ બદદુઆ કરતું હોય છે, હા, શ્રાપ કરતું હોય છે, અથવા તો હંમેશા ઇરિટેટ કરતા હોય છે લોકોને, તો એ બધી ઉર્જા નેગેટિવ ઉર્જા ઓરા બની શકે? જરૂરથી બની શકે. પહેલાંના જમાનામાં આપણે જોયેલું છે કે ઋષિ મુનિઓ હાથમાં પાણી લઈને શ્રાપ આપી દેતા કે તારું આમ થશે, તનું આમ થશે. બરાબર. હવે એ શ્રાપ જે છે એ પોઝિટિવલી શ્રાપ બી છે, નેગેટિવલી એ શ્રાપ બી છે. કોઈને એવું સરસ આપતા કે ભાઈ એમને જે બાળક ના થતા ત્યારે એમને એવું આપતા, એક ફળ આપતા, તો એ બાળક થાય. પણ અમુક ગુસ્સામાં આવેલો જે વ્યક્તિ હોય અથવા તો ગુસ્સામાં આવેલા ઋષિ જે શ્રાપ આપતા, બિલકુલ એ લાગતો. એટલા માટે જ કહે છે કે કોઈ પણ વ્યક્તિ ગરીબ હોય કે કોઈ પણ વ્યક્તિની બદદુઆ નહીં લેવી. બરાબર. કારણ કે આ યુનિવર્સલ એનર્જી એવી છે કે નેગેટિવ વસ્તુ છે ને એ બહુ જ ફાસ્ટ એટેક કરશે અને એ ઇફેક્ટ પણ એટલી જ ફાસ્ટ કરશે. હવે એક એક્ઝામ્પલ આપું કે 4 રસ્તે તમે ગાડીમાં બેઠા છો અને કોઈ ભિખારી તમારી પાસે વારે ઘડીએ આમ કરે એટલે તમે ઇરિટેટ થઈ જાઓ છો. ચોક્કસ. તો ઇરિટેટ થવા પાછળનું રીઝન એ છે કે એ જે વ્યક્તિ જે છે, ભિખારી જે છે, એ વ્યક્તિની જે નેગેટિવ ઓરા છે એ તમારી પોઝિટિવ ઓરામાં જ્યારે આવે છે ત્યારે તમારી ઓરાને ડિસ્ટર્બ કરી દે છે. બરાબર. એટલું બધું ડિસ્ટર્બન્સ કરે છે જેને લીધે તમને એક ગુસ્સો આવે છે અથવા તો તમે એને કંઈક લાઉડલી ખરાબ વર્ડ્સની અંદર એમને તમે કંઈક કહી દો છો. એટલા માટે કહેવાય છે કે કોઈ પણ નેગેટિવ એનર્જીની અંદર જ્યારે આપણે જઈએ છીએ ત્યારે આપણને વધારે ઇફેક્ટ કરે છે. નજર લાગી જવી, બરાબર, અથવા તો મેન્ટલી એક સજેશન આપીને કોઈનું નેગેટિવ કરવું, આ એક બદદુઆ જ છે, આ એક શ્રાપ જ છે. બરાબર. કારણ કે નાના બાળકોને નજર લાગી જાય છે એની પાછળનું રીઝન આ છે. પછી તમારી ગાડી ટોકાઈ જાય છે, ઘર ટોકાઈ જાય છે. એટલા માટે આપણે એના પ્રોટેક્શન માટે કંઈક યંત્રો લગાડીએ છીએ અથવા તો નજરબટ્ટું લગાડીએ છીએ. એની પાછળના રીઝન્સ છે. બરાબર. એટલા માટે કહે છે કે કોઈ પણ વ્યક્તિની બદદુઆ નહીં લેવી. આપણાથી થાય તો કરવાનું, નહીંતર એમને શાંતિથી એમને રિલીફ કરી દેવાના. તો બદદુઆ એ 110% વર્ક કરે છે. એટલા માટે ટોકાઈ જવું પણ એ સેમ જ છે નજર લાગી જવી. તો આ બધી જ વસ્તુથી બચવા માટે મહાવિદ્યા.shopની અંદર વાસ્તુની એક સિરીઝ છે આપણી, એમાં ઓરા પ્યુરિફાઈંગ સ્પ્રે છે. ચોક્કસ. બરાબર. અને ઓરા જે કહેવાય ને સ્નાનાર્ક પણ છે અને સેમ ઓરા ક્લિન્ઝિંગ સોપ પણ છે. આનાથી જો નાહવામાં આવે અથવા તો એ સ્પ્રેને તમારા ઘરની અંદર કે ઓફિસની અંદર કરવામાં આવે તો જ્યાં કોઈ પણ નેગેટિવ ઓરા છે એ ક્લીન થાય છે અને આપણને એક સકારાત્મક રિઝલ્ટ મળીને આપણે ખૂબ જ પોઝિટિવલી ફીલ થાય, ખૂબ જ આનંદની લાગણી થાય એવી આ પ્રોડક્ટ્સ છે. તો મહાવિદ્યા.shopની અંદર જઈ અને આપ ઓર્ડર પણ કરી શકો છો અને આપની આજુબાજુ જે કંઈ પણ નેગેટિવ એનર્જી છે એને રિમૂવ પણ કરી શકો છો. વાસ્તુગુરુ, આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ કે આજના એપિસોડમાં એટલે આજે આપણે એક ઓરા, એક ઉર્જા જે પોઝિટિવિટી નેગેટિવિટી બનતી હોય છે એને લઈને આજે આપણે શરૂઆત કરી હતી અને એમાં કેટલાક સવાલો હતો ઘણા સમયથી દર્શક મિત્રોના. તો આજે આપણે ઓરાના સબ્જેક્ટ ઉપર વાત કરી છે કે એમાં જ્યારે નેગેટિવ ઉર્જા જે થતી હોય છે, વ્યક્તિ જ્યારે ઘરમાં હોય, ઓફિસમાં હોય
કે આજુબાજુ એના કોઈ વ્યક્તિઓ હોય કે વસ્તુ હોય, તો આ બધી બાબતોની જે ઉર્જા છે, નેગેટિવ પોઝિટિવ ઉર્જા, એ કઈ રીતે બનતી હોય છે એની વાત કરી છે. વાસ્તુ ગુરુ ઘણા બધા દર્શક મિત્રોના અન્ય પણ સવાલો હતા કે ભાઈ પાસ્ટ રિગ્રેશનની વાત કરતા હતા કે ભાઈ પાછલા જન્મના કર્મો છે એના નેગેટિવ બની શકે. તો આવા બધા ઘણા બધા સવાલો હતા દર્શક મિત્રો, પરંતુ અહીંયા સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ આપણે સમાપન તરફ છીએ. પરંતુ સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે હજી પણ આપણે ઓરા અને એની ઉપર આપણે 2-4 એપિસોડ બીજા પણ કરીશું. પોઝિટિવ ઉર્જા હજી બાકી છે, તો એમાં આપ આપના સવાલો મોકલી શકો છો અને આપણે એનું સમાધાન કરીશું વાસ્તુગુરુ સાથે. અત્યારે રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.